નમસ્કાર, હું છું અશ્વિન ધામેલિયા. આજે તારીખ 6/8/2025ના રોજ સાવરકુંડલા તાલુકાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધા દ્વારા આજે ખેડૂતનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો છે પ્રતાપભાઈ દુધા દ્વારા કે ગયા વર્ષની અંદર જે અતિવૃષ્ટિ થઈ એમાં જે ખેડૂતોને સહાય જાહેર કરી હતી એ સહાય સરકારે રદ કરી છે. ત્યાર પછી આ વર્ષે જે કમોસમી વરસાદ થયો એમાં પણ ડુંગળીનો પાક અને તલનો પાક જે આ તાલુકામાં નિષ્ફળ ગયો હતો એનું સર્વે કરી અને એનું પણ કાંઈ સરકારે ખેડૂતોને આપ્યું નથી. ત્યાર પછી ઉરિયા ખાતરનો મુદ્દો છે. ત્યાર પછી DAP ખાતર છે જે 12-32-16 જે પાયાનું ખાતર છે એનો ભાવ આ 6 મહિનાની અંદર 1470થી માંડી અને આજે 1850 કર્યો છે. તો એવા અનેક મુદ્દાઓ છે જે ખેડૂતલક્ષી છે. એમાં સરકાર કાંઈ કરતી નથી. સરકાર ખેડૂતના વિરુદ્ધમાં જ હંમેશા નિર્ણય આપે છે. તો આ સંબંધે કે આના કારણે કે પ્રતાપભાઈ દુધાતે આજે સમગ્ર તાલુકાના ખેડૂતને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા છે કે ભાઈ બપોરે 2:30 વાગે પ્રતાપભાઈની ઓફિસે જે મવા રોડે ઘડિયા પેટ્રોલ પંપ પાસે જેની ઓફિસ આવી ત્યાં બોલાવ્યા છે સમગ્ર ખેડૂતને. અને તમામ ખેડૂતો આવો અને પ્રતાપભાઈની ઓફિસેથી આપણે મામલતદાર કચેરીએ આવેદનપત્ર દેવા જવાનું છે. તો જેમ બને એમ મોટી સંખ્યામાં તાલુકામાંથી ખેડૂતો પધારો, જેથી કરીને આ સૂતેલી સરકાર જાગે અને ખેડૂતોને કંઈક સહાય કરે. તો આજે બપોરે 2:30 વાગે તારીખ 6/8/2025 બપોરે 2:30 વાગે પ્રતાપભાઈ દુધાતની ઓફિસ ત્યાંથી આપણે બધાને ભેગું જવાનું છે. મોટી સંખ્યામાં ખેડૂતો પધારો, જેથી કરીને સરકાર ઊંઘતી સરકાર જાગે અને ખેડૂતોને કંઈક સહાય કરે. જય હિન્દ, જય ભારત.